આ વહુનું મંગળસૂત્ર ગીરવે મૂક્યું બનેલી ઘટના। અમરેલી જિલ્લામાં દેવળિયા નામનું નાનકડું ગામ। સવારની પહેલી કિરણો ખેતરો પર ફેલાતી ત્યારે જાણે માટીમાંથી શાંતિની સુગંધ ઉઠતી। આ ગામમાં સૌ એકબીજાને ઓળખતા, દરેકના સુખ દુઃખમાં ભાગીદાર બનતા। આ ગામમાં એક પટેલ પરિવાર રહેતો, સામાન્ય જીવન જીવતો, પરંતુ ઈમાન, એકતા અને સંસ્કારને ધનથી પણ વધુ મૂલ્ય આપતું। આ પરિવારના મુખ્ય કમાઉ સભ્યનું નામ મહેન્દ્રભાઈ। આ ગામમાં દૂધના વેપાર અને ખેતીથી જીવન નિભાવતા આ મહેનતુ, આ મીઠી બોલી અને સાફ દિલનો માણસ, આ પત્ની સાવિત્રી, આ ઘરનું સંચાલન કરનારી, આ પરિવારને હંમેશા એક દોરામાં બાંધી રાખનારી સ્ત્રી, આ ઘરમાં એકમાત્ર પુત્ર રોહિત, જેને થોડા મહિના પહેલા જ લક્ષ્મી સમાન વહુ મળી હતી મિતાલી। સ્વભાવ ગામની માટી જેવો સાદો, મજબૂત અને સુગંધિત। લગ્ન પછી ઘરમાં ખુશીઓની રોનક છવાઈ ગઈ હતી। ઘરના આંગણે તુલસીના છોડ પાસે મિતાલીએ પોતાના હાથે નવો કુંડ બનાવ્યો હતો। દરરોજ વહેલી સવારે ઉઠી તે તુલસી સામે દીવો પ્રગટાવતી, ઘરમાં સૌને ચા આપતી, પછી ઘરકામ શરૂ કરતી। ગામની સ્ત્રીઓ કહેતી, વહુ તો એવી આવી કે ઘરનું ભાગ્ય જ બદલાઈ ગયું। મિતાલીના ગળામાં ચમકતું મંગળસૂત્ર માત્ર સોનાની શેન નહોતું, એ તો તેના સુહાગ, વિશ્વાસ અને નવા જીવનની ઓળખ હતી। જ્યારે પણ તે મંગળસૂત્રને હળવે સ્પર્શતી, ત્યારે એમાં જોડાયેલા દરેક મણકા તેને મહેન્દ્રભાઈ અને સાવિત્રીના આશીર્વાદ, પતિ રોહિતના પ્રેમ અને પરિવારના સંસ્કારોની યાદ અપાવતા। આ મંગળસૂત્રની ધીમે ધીમે થતી ઝણઝણાટી ઘરના મૌનને પણ સંગીત આપી દેતી। દિવસો હસતા રમતા પસાર થતા। જીવન સાદું હતું, પરંતુ દિલમાં સંતોષ ભરેલો હતો। પરિવાર પાસે બહુ મોટું ધન નહોતું, પરંતુ દૂધના ધંધામાંથી આવક નિયમિત હતી। ખેતર પણ સારું ફળ આપતું અને ઘરની નાની બચતથી બધું વ્યવસ્થિત ચાલતું। મહેન્દ્રભાઈ હંમેશા કહેતા, ઘર ચલાવવા માટે પૈસા જોઈએ, પણ જીવવા માટે માન, સંસ્કાર અને એકતા જોઈએ। પરંતુ જીવન ક્યારેક એવો વળાંક લેશે જેની કલ્પના પણ ન કરી હોય। એક દિવસ સાંજના સમયે મહેન્દ્રભાઈ દૂધના પૈસા લઈને ગામથી પાછા આવી રહ્યા હતા। રસ્તામાં તેને અચાનક ચક્કર આવવા લાગ્યા, આંખો સામે અંધારું છવાઈ ગયું, પગ ધ્રુજવા લાગ્યા। તેણે પોતાની ગાડી રોકી અને ઝાડનો સહારો લીધો। એ ક્ષણમાં તેને સમજાઈ ગયું કે શરીર હવે પહેલા જેવું નથી। ઘરે પહોંચ્યા ત્યારે સાવિત્રી અને મિતાલી તેને જોઈ ચિંતામાં પડી ગયા। બાપુજી, શું થયું? મિતાલીએ તરત પૂછ્યું। કંઈ નહીં, થાક લાગ્યો, મહેન્દ્રભાઈએ જવાબ ટાળ્યો, પરંતુ અવાજમાં રહેલી કમજોરી છુપાઈ નહોતી। રાત પડતા મહેન્દ્રભાઈની તબિયત વધુ બગડવા લાગી। છાતીમાં ભાર, શ્વાસમાં અડચણ અને ચહેરા પર અસહ્ય પીડા દેખાવા લાગી। પરિવાર તરત અમરેલીની હોસ્પિટલ તરફ દોડ્યો। હોસ્પિટલની સફેદ દિવાલો, દવાઓની ગંધ અને દર્દીઓની પીડા વચ્ચે પટેલ પરિવાર પહેલીવાર એવી સ્થિતિમાં હતો જ્યાં પૈસા નહીં, પરંતુ જીવનની કિંમત મોટી લાગતી। ડૉક્ટરે તપાસ પછી ગંભીર અવાજે કહ્યું, તેમને તાત્કાલિક સારવાર અને વધુ તપાસ કરવી પડશે, હાલત નાજુક છે। દવાઓ અને તપાસનો ખર્ચ વધે તેવી શક્યતા છે। પરિવારના ચહેરા પર ભયની રેખાઓ ઉભરી ગઈ। બચત હતી, પરંતુ આટલી મોટી સારવાર માટે પૂરતી નહોતી। રોહિત પણ વ્યવસાય શરૂ કરવાના પ્રારંભિક દિવસોમાં હતો। આવક સ્થિર નહોતી, હોસ્પિટલના બિલો વધતા જતા, અને પરિવારને હવે સમજાઈ ગયું કે સંકટ માત્ર તબિયતનું નહીં, પરંતુ આર્થિક પણ છે। પરિવારે સૌથી પહેલા સંબંધીઓ પાસે મદદ માગવાનો વિચાર કર્યો। મહેન્દ્રભાઈ ક્યારેય કોઈ સામે હાથ લંબાવતા નહોતા, પરંતુ આજે પરિસ્થિતિ અલગ હતી। ફોન કર્યા, સંદેશ મોકલ્યા અને મુલાકાત પણ લીધી, પરંતુ મોટાભાગના લોકો સલાહ આપીને પાછા ફર્યા, મદદ નહીં। કોઈએ કહ્યું, હમણાં સ્થિતિ સારી નથી। તો કોઈએ કહ્યું, દવાખાનામાં તો ખર્ચ થાય જ, પરંતુ કોઈએ સાથ ન આપ્યો। દેવળિયા ગામની માટીમાંથી ઉગેલો પરિવાર,
હવે પહેલીવાર એવા સમાજનો સામનો કરી રહ્યો હતો જ્યાં લાગણી કરતા પ્રશ્નો વધારે હતા. આ રાતે હોસ્પિટલના બહારના બાકડા પર બેઠેલી મિતાલીનું મન અંદરથી તૂટી રહ્યું હતું. આંખો બંધ કરતા તેને લગ્નના દિવસની યાદ આવતી. જ્યારે મહેન્દ્રભાઈએ તેના માથા પર હાથ મૂકી કહ્યું હતું, આ દીકરી, આ ઘર હવે તારું છે. અને આજે એ જ ઘરના રક્ષણ માટે તે કંઈ મોટું કરવાનો વિચાર કરી રહી હતી. સાવિત્રી પણ અંદરથી દુઃખી હતી, પરંતુ હિંમત બતાવતી હતી. ઘરમાંથી લાવેલી બચતની થેલી હવે લગભગ ખાલી થઈ રહી હતી. હવે પરિવાર પાસે બે વિકલ્પ હતા, સારવાર અધૂરી રાખવી અથવા તો કંઈક ગીરવે મૂકી પૈસા ઊભા કરવા. પરંતુ શું? ઘરમાં મોટું મૂલ્ય ધરાવતી વસ્તુ બહુ ઓછી હતી. ઘરના વડીલો વચ્ચે લાંબી ચર્ચા ચાલી. ખેતર ગીરવે મૂકી દેવું, તો પછી ભવિષ્યનું શું? ઘર ગીરવે મૂકી દેવું તો ગામમાં માન મર્યાદાનું શું? દાગીના, પરિવારના દાગીના પણ મર્યાદિત, અને દરેક દાગીના સાથે કોઈક લાગણી જોડાયેલી. પરંતુ પૈસાની જરૂર તો આજે હતી, હમણાં, આ ક્ષણે. મિતાલી લાંબા મૌન પછી ધીમા અવાજે બોલી, મારા ગળાનું મંગળસૂત્ર, તેને ગીરવે મૂકી દઈએ તો? એ વાત સાંભળીને સાવિત્રી હંસમસી ગઈ. રોહિતની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. મહેન્દ્રભાઈ, જે બેડ પર પીડામાં હતા, તેણે પણ આ વાત સાંભળી અને આંખો ખોલી મિતાલી તરફ જોયું. મંગળસૂત્ર માત્ર સોનાની ચેન નહોતું, એ તો સુહાગની નિશાની, વહુની પ્રતિષ્ઠા, લગ્નની પવિત્ર યાદ અને પરિવારની લાગણીનો અખંડ દોરો હતો. મંગળસૂત્ર ગીરવે મૂકવાની વાત માત્ર આર્થિક નિર્ણય નહોતો, એ તો આત્મા સુધી પહોંચેલો બલિદાનનો નિર્ણય હતો. મિતાલી અંદરથી ડરી રહી હતી, પરંતુ અવાજમાં કંપન નહોતું. બાપુજી માટે જીવન મોટી વસ્તુ છે. હું મંગળસૂત્ર રાખું અને બાપુજીને કંઈ થાય તો? પછી આ મંગળસૂત્રનું મૂલ્ય શું? તેણે કહ્યું. રોહિત બોલી શક્યો નહીં. એ મંગળસૂત્રમાં તેનો પ્રેમ, પરિવારનું માન અને તેના લગ્નનો વિશ્વાસ જોડાયેલો હતો. પરંતુ વહુએ જે વાત કહી, તેમાં સત્યનો એવો ભાર હતો કે જવાબ ભારે લાગતો હતો. મહેન્દ્રભાઈ ધીમેથી બોલ્યા, દીકરી, તું જાણે છે આ શું કહી રહી છે? મિતાલી ઊભી થઈ, હાથ જોડ્યા અને કહ્યું, હા બાપુજી, હું નિર્ણય લઈ શકીશું. પરિવાર માટે જે કરવું પડે તે હું કરીશ. એ રાત જાણે વર્ષો જેટલી લાંબી લાગી. પરિવારના સભ્યો વિચારતા રહ્યા કે જે દાગીના ગીરવે મૂકવા એ માત્ર વસ્તુ નહીં, એ તો સુહાગ અને આત્મસન્માનનો હિસ્સો છે. પરંતુ પરિસ્થિતિએ દરેકને નમાવી દીધા. સારવાર માટે પૈસા તાત્કાલિક જોઈએ અને લોન મળવાની શક્યતા નહોતી. આખરે પરિવારે નક્કી કર્યું કે આ જ સહેલો રસ્તો છે. સવારે હોસ્પિટલના નાના પ્રાર્થનાના કક્ષમાં જઈ પરિવારે દીવો પ્રગટાવ્યો. સાવિત્રીના હાથ ધ્રુજતા હતા, પરંતુ દીવો સ્થિર રહ્યો. મિતાલી તુલસીનું પાન હાથમાં લઈને પ્રાર્થના કરતી રહી, હે પ્રભુ, જે નિર્ણય અમે લીધો છે તેમાં અમને શક્તિ આપજે. પ્રાર્થના પછી મિતાલીએ ગળામાંથી મંગળસૂત્રને હળવે ઉતાર્યું. તે ક્ષણમાં કોઈ અવાજ નહોતો, પરંતુ હૃદયના ધબકારો ઘરના દરેક સભ્યને સ્પષ્ટ સંભળાતા હતા. મંગળસૂત્રને સ્પર્શી તે બોલી, આ મારા વિશ્વાસની નિશાની છે અને આજથી એ વિશ્વાસ પરિવારના રક્ષણમાં અર્પણ છે. પછી રોહિત અને મિતાલી સોનારની દુકાન તરફ જવા નીકળ્યા. ગામના રસ્તા પર ચાલતા લોકોના ચહેરા પર ઉત્સુકતા હતી, પરંતુ પટેલ પરિવારના ચહેરા પર નિશ્ચય. દેવળિયાની માટી પર પડતા દરેક પગલાં જાણી સાબિત કરતા હતા કે પરિવાર માટે લીધેલો નિર્ણય ભલે ભારે હોય પરંતુ સાચો છે. જ્યારે માણસ જીવન બચાવવા પોતાના સૌથી પવિત્ર દોરાને પણ છોડવા તૈયાર થઈ જાય, ત્યારે સમજવું કે એ સંકટ નથી, એ તો હિંમતની શરૂઆત છે. રોહિત અને મિતાલી સોનારની દુકાન તરફ આગળ વધતા હતા. ત્યારે તેના પગમાં થોડો ભારે લય હતો, પરંતુ મનમાં અડગ નિશ્ચય. અમરેલી શહેરની વચ્ચે આવેલી સોનાની દુકાન જૂની અને વિશ્વસનીય ગણાતી.
આ કાચના દરવાજા પરથી પસાર થતી વખતે અંદર પડતા પ્રકાશમાં આ સોનાની ચમક ઝળહળી ઉઠતી. પરંતુ આજે મિતાલીને એ ચમકમાં કોઈ આકર્ષણ નહોતું લાગતું. કારણ કે તેના ગળાની સૌથી કિંમતી નિશાની હવે તેના હાથની નાની થેલીમાં બંધ હતી. દુકાનમાં પ્રવેશતા જ કાનમાં આવતો હથોડીનો ટકોર, ત્રાજવાની ધીમી ખખડાટ અને ગ્રાહકોના સંવાદો દુકાનને જીવંત રાખતા હતા. કાઉન્ટર પર બેઠેલા સોનારનું નામ વિનાયક સોની. માથા પર સફેદ ટોપી, આંખો પર અનુભવની સ્થિરતા અને સૌભાવમાં માનવતા. તેણે મિતાલી અને રોહિતને એક નજરે વાંસી લીધા. કારણ કે તેમની આંખોમાં તણાવ સ્પષ્ટ હતો. બહેન, કહો શું જોઈએ છે? વિનાયકે નમ્રતાથી પૂછ્યું. મિતાલી થોડી ક્ષણ મૌન રહી. પછી ધીમે પરંતુ સ્પષ્ટ અવાજે બોલી, મારા સસરાની તબિયત બહુ ખરાબ છે. સારવાર માટે પૈસા જોઈએ છે. મારે મંગળસૂત્ર ગીરવે મૂકવું છે. આ શબ્દો સાંભળતા જ દુકાનમાં થોડી ક્ષણ માટે જાણે સમય અટકી ગયો. મંગળસૂત્ર ગીરવે મૂકવાની વાત સોની માટે પણ સામાન્ય નહોતી. તેણે કહ્યું, બહેન, મંગળસૂત્ર તો સુહાગની નિશાની કહેવાય. તમને ખાતરી છે? મિતાલી આંખોમાં ભરી આવેલી ભીનાશને છુપાવી કહ્યું, ખાતરી ન હોત તો હું અહીં ન આવી હોત. દાગીના કરતાં જીવન મોટું છે. વિનાયકના ચહેરા પર માનનો ભાવ છવાઈ ગયો. તેણે મંગળસૂત્રને હાથમાં લીધું. કાળા મણકા, વચ્ચે નાની સોનાની સરો અને સુહાગની પવિત્ર રચના. ત્રાજવામાં તોલતી વખતે ત્રાજવું જેટલું સ્થિર હતું, એટલી જ મિતાલીની નજર પણ સ્થિર હતી. પરંતુ હૃદય અંદરથી એક અલગ જ સંવાદ બોલતું હતું. પ્રક્રિયા શરૂ થઈ. ગીરવે મૂકવા માટેની પદ્ધતિ, દસ્તાવેજની નોંધ અને સોનાની કિંમતનું મૂલ્યાંકન. વિનાયક દરેક વાત સમજાવતો ગયો. કારણ કે આ પ્રક્રિયા તેના માટે નવી હતી. મિતાલી મંગળસૂત્ર ઉતારતી વખતે જેટલી દ્રઢ હતી, તેટલી જ હવે જવાબદારીના ભારને પણ શાંતપણે સ્વીકારી રહી હતી. મૂલ્યાંકન પૂરું થતાં વિનાયકે કહ્યું, હાલના મૂલ્ય પ્રમાણે હું તમને યોગ્ય રકમ આપી શકું છું. પરંતુ એક વાત કહું, તમે જે પગલું લીધું છે એ સોનાથી પણ ભારે છે. પતિ પત્ની એકબીજા તરફ જોઈ ગયા. રોહિતના મનમાં ચાલતો સંઘર્ષ હવે શબ્દ બની બહાર આવ્યો. કાકા, પૈસા તો હાથમાં આવશે, પણ મંગળસૂત્ર વગર લોકોને શું જવાબ આપશું? સમાજ તો સવાલો જ કરશે. વિનાયક શાંત હસ્યો. દીકરા, સમાજની વાતોથી માણસ મોટો થતો નથી. માણસ તેના કર્મોથી મોટો થાય છે. તમારી વહુએ તો આજે આખા ગામને જવાબ આપી દીધો છે. પૈસા કાઉન્ટર પર મુકાયા. નોટોનો થપ્પો મોટો હતો. પરંતુ મિતાલીના ચહેરા પર કોઈ આનંદની લહેર નહોતી. કારણ કે આ પૈસા આનંદ માટે નહોતા. તો એક જીવન બચાવવાની અંતિમ આશા હતી. થેલીમાં નોટો મૂકતી વખતે તે ધીમેથી બોલી, હે મંગળદેવ, આજે આ રકમ તમારા આશીર્વાદથી જીવન બચાવશે. એ જ મારું સુખ. દુકાનમાંથી બહાર નીકળતા શહેરની ભીડ, લોકોની નજરો અને કાનાફૂસીનો આરંભ. કોઈએ ધીમેથી કહ્યું, પટેલની વહુએ મંગળસૂત્ર વેચી દીધું. તો કોઈએ કહ્યું, ઘરનું સંકટ હશે. વાતો તરત ગામ સુધી પહોંચી ગઈ. દેવળિયાના ફળિયામાં સાંજ પડતા જ સરસાઓ ગરમ થઈ. પરંતુ મિતાલી ઘરમાં પ્રવેશી ત્યારે તેણે કોઈના પ્રશ્નોનો જવાબ આપતા પહેલા સાવિત્રીબેનને નમન કરી પૈસાની થેલી આપી. મમ્મી, બાપુજીની સારવાર શરૂ કરાવીએ. યશાણી સાવિત્રીબેન તેને ગળે મળી ગઈ. દીકરી, આજે તું માત્ર વહુ નહીં, તું તો આ ઘરનો મજબૂત સ્તંભ બની ગઈ. પછી હોસ્પિટલ તરફ દોડ ફરી શરૂ થઈ. સારવારના કક્ષ બહાર બેસીને પરિવાર રાહ જોતો. વચ્ચે વચ્ચે આવતા ડૉક્ટરના અપડેટ, દવાઓની અસર અને પરિવારની આશા નિરાશા વચ્ચેનો તણાવ. હવે એકતા વધુ મજબૂત બની ગઈ હતી. મહેન્દ્રભાઈની તબિયતમાં ધીમે ધીમે સુધારો દેખાવા લાગ્યો. ડૉક્ટરે કહ્યું, દવાઓ અસર કરી રહી છે. હવે આગળની સારવાર ચાલુ રાખીએ તો પરિણામ સારું મળશે.
આ રોહિત મિતાલી તરફ જોઈ બોલ્યું, આ તો મંગળસૂત્ર વગર છે. આ પણ આજથી આપણા ઘરના ગળામાં આ તારી હિંમતનું મંગળસૂત્ર ચમકે છે. આ શબ્દો માત્ર વાક્ય નહોતા, એ તો પરિવારની બદલાયેલી નજર, આ સમાજની સામે ઊભો થયેલો જવાબ અને બલિદાનનું સાચું મૂલ્ય હતું. આ જ્યારે એક સ્ત્રી તેના સુહાગની નિશાની આ પરિવારના જીવન માટે અર્પણ કરે, ત્યારે એ ગીરવે મૂકવાનું નથી, એ તો ઇતિહાસ લખવાનું છે. મહેન્દ્રભાઈની તબિયત હવે પૂર્ણ સ્થિરતા તરફ આગળ વધી રહી હતી. સારવારના લાંબા દિવસો, દવાઓના નિયમિત ડોઝ અને પરિવારની સતત સેવા રંગ લાવી ચૂકી હતી. દેવળિયાના આંગણે ફરી એકવાર પક્ષીઓના કલરવ સંભળાવા લાગ્યા. કારણ કે પરિવારના મનમાંથી ડરનું અંધારું હવે હટવા લાગ્યું હતું. હોસ્પિટલમાંથી રજા મળ્યાના દિવસે મહેન્દ્રભાઈએ પહેલી નજરે ઘરના દરવાજા પર ઊભેલી મિતાલીને જોઈ. તેના ગળામાં મંગળસૂત્ર નહોતું, પરંતુ તેના ચહેરા પર જે તેજ હતું તે કોઈ આભૂષણથી વધુ ચમકદાર હતું. મહેન્દ્રભાઈની આંખોમાં કૃતજ્ઞતાનો પ્રવાહ વહી નીકળ્યો. તેણે ધીમેથી કહ્યું, દીકરી, તે દિવસે તું જે થેલી લઈને નીકળી હતી એમાં સોનાનું વજન ઓછું અને હિંમતનું વજન વધારે હતું. તારા લીધેલા નિર્ણયે મને નવું જીવન આપ્યું. મિતાલી નમ્રતાથી સ્મિત કરી બોલી, બાપુજી, જીવન બચ્યું એ જ મારા માટે સૌથી મોટું ધન છે. પરંતુ પરિવારના મનમાં એક જ સંકલ્પ ગુંજી રહ્યો હતો, હવે મંગળસૂત્રને પાછું લાવવું. મહેન્દ્રભાઈ અને રોહિતે ખેતરની આવકમાંથી થોડો ભાગ, દૂધના ધંધામાંથી વધારાની મહેનત અને ગામના એક વિશ્વસનીય સહકારી મંડળમાંથી સહાય મેળવી રકમ તૈયાર કરી. પૈસા ભેગા કરતી વખતે પરિવારે એકબીજાને વચન આપ્યું, આ રકમ માત્ર ચૂકવણી નહીં, આ તો સન્માનની પુનઃસ્થાપના છે. અમરેલી શહેરમાં ફરી તે સોનાની દુકાનના દરવાજા ખુલ્યા. આ વખતે અંદર પ્રવેશતા હૃદયમાં સંકટ નહીં, પરંતુ ગૌરવની નરમ લહેર હતી. વિનાયક સોનીએ પરિવારને આવતા જ ઓળખી લીધો. તેણે પૂછ્યા વગર જ કહ્યું, મંગળસૂત્ર પાછું લેવા આવ્યા છો ને? રોહિતે માથું હલાવ્યું, હા કાકા, આજે અમારે સોહાગનો દોર પાછો જોડવો છે. વિનાયકે મંગળસૂત્રને સન્માનપૂર્વક બહાર કાઢ્યું. પરંતુ આજે એમાં એક નવી કહાની જોડાઈ ચૂકી હતી. મંગળસૂત્ર મિતાલીના હાથમાં મૂકતી વખતે વિનાયક બોલ્યો, હવે માત્ર સોનારની કસોટીમાંથી નહીં, માનવતાની કસોટીમાંથી પણ પસાર થયું છે. મિતાલીએ ગળામાં પહેરતી વખતે આંખો બંધ કરી. તે ક્ષણે તેની ધડકનમાં પ્રેમ, બલિદાન અને સન્માન અને પરિવારની પુનર્જીવિત આશા બધું એકસાથે જોડાઈ ગયું. પરિવારના સભ્યોના ચહેરા પર શાંતિ અને ગૌરવ બંને એકસાથે ઝળહળ્યા. ગામમાં પરત ફરતા હવે કોઈ કાનાફૂસી નહોતી, કારણ કે હવે વાત બદલાઈ ગઈ હતી. હવે લોકો કહેતા, મંગળસૂત્ર તો ગીરવે મુકાયું, પણ માનવતા ગીરવે ન મુકાય. મિતાલી ગળામાં હાથ મૂકી બોલી, સુહાગ તો મંગળસૂત્રમાં નહીં, વિશ્વાસમાં વસે છે. અને એ વિશ્વાસ પરિવાર સાથે હોય તો દરેક દોર પાછો જોડાઈ જાય છે. જે ઘર સંકટમાં પવિત્ર દોરાને પણ છોડવાની હિંમત રાખે, તે ઘર સુખમાં એ જ દોરાને પાછું લાવી શકે છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.